નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ। તો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.5 વિશે માહિતી મેળવી કે જેમાં આપણે સરવાળાના કેટલાક દાખલા ગણ્યા। તો આજે આપણે સ્વાધ્યાય 8.6 વિશે માહિતી મેળવશું કે જેમાં આપણે બાદબાકીના દાખલા ગણીશું। તો સ્વાધ્યાય 8.6 માં પ્રશ્ન 1 છે કે બાદબાકી કરો। તો એમાં પહેલો દાખલો આપેલો છે કે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરો। તો 20.75 છે તો આપણે આ રીતે લખી શકીએ 20.75 અને અહીં આપેલા છે 18.25। તો આ બંનેની આપણે બાદબાકી કરીશું। તો 5 માંથી 5 જશે તો 0, 7 માંથી 2 જશે તો કેટલા વધશે 5। અહીં પોઈન્ટ છે તો અહીં પોઈન્ટ મૂકવાનો। હવે 0 માંથી 8 નહીં જાય તો 0 પર કેટલા લખીશું 10 અને 2 પર આવશે 1। હવે 10 માંથી 8 બાદ થશે તો જવાબ આવશે 2 અને 1 માંથી 1 જશે તો કેટલા આવશે 0। તો કેટલો જવાબ આવ્યો 2.50 રૂપિયા। એટલે કે 20.75 માંથી 18.25 બાદ કરીએ છીએ તો 2.50 રૂપિયા થાય। હવે એવી જ રીતે નીચે બીજો છે કે 250 મીટરમાંથી 202.54 મીટર બાદ કરવાના છે। તો અહીં 250 પોઈન્ટ નથી તો આપણે પોઈન્ટ મૂકીશું અને પછી આપણે મૂકીશું 0। જ્યારે પણ આવી સાદી સંખ્યા આપેલી હોય અને એમાંથી આ પોઈન્ટવાળી સંખ્યાનો સરવાળા કે બાદબાકી કરવાનો હોય તો આવી સાદી સંખ્યા છે એના પછી પોઈન્ટ મૂકીને આપણે 0 મૂકી શકીએ છીએ। હવે એવી જ રીતે અહીં આપેલી છે 202.54 અને બાદબાકી કરીશું। 0 માંથી 4 બાદ નહીં થશે તો 0 પર કેટલા લખીશું 10। પાછું અહીંયા 0 તો માંથી કેટલા થશે 9। અહીંયા 0 પર 9 લખ્યા તો અહીં 0 આપેલો છે તેના પર શું લખવું પડે 9 અને અહીં 5 ઉપર આવે 4। તો હવે બાદબાકી કરીશું। 10 માંથી 4 જાય તો કેટલા વધે 6। 9 માંથી 5 જશે તો કેટલા વધશે 4। અહીંયા આવશે પોઈન્ટ। હવે 9 માંથી 2 જશે તો વધશે 7 અને 4 માંથી 0 જશે તો આવશે 4 અને 2 માંથી 2 બાદ થાય તો વધે 0। તો કેટલા મીટર થયા 47.46 મીટર। એટલે કે 250 મીટરમાંથી હું 202.54 મીટર બાદ કરું છું તો જવાબ આવે છે 47.46 મીટર। ત્રીજો દાખલો આપેલો છે 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા બાદ કરો। તો લખીશું 8.40 અને 5.36 તો બાદબાકી કરીશું। હવે 0 માંથી 6 બાદ નહીં થાય તો 0 પર લખીશું 10। 4 ઉપર આવશે 3। 10 માંથી 6 બાદ થશે તો જવાબ આવશે 4। 3 માંથી 3 જશે તો 0 નહીં પોઈન્ટ અને 8 માંથી 5 બાદ થશે તો કેટલા આવશે 3 તો 3 રૂપિયા। એટલે કે 8.40 રૂપિયામાંથી હું 5.36 રૂપિયા બાદ કરું તો મારો જવાબ આવે છે 3.04। વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સંખ્યાના અને આ પોઈન્ટ લખવામાં ભૂલ નહીં થાય। જો આ પોઈન્ટ લખવામાં કે સંખ્યા લખવામાં ભૂલ થશે તો તમારો બાદબાકીનો જવાબ ખોટો આવશે। માટે આ સંખ્યા લખવામાં ખાસ ધ્યાન રાખવું। એવી જ રીતે પ્રશ્ન 2 આપેલો છે કે કિંમત શોધો। તો કિંમત શોધો તો એમાં પહેલું આપેલું છે કે 9.756 માઇનસ 6. તો આ બંનેની બાદબાકી કરીશું તો 9.756 માઇનસ 6.28 બાદબાકી કરીશું। અહીં કંઈ નથી તો 6 તો બેઠા જ આવશે। હવે 5 માંથી 8 નહીં જશે તો 5 ઉપર 15 અને 7 પર આવશે 6। 15 માંથી 8 બાદ થશે તો જવાબ આવશે 7। 6 માંથી 2 જશે તો આવશે 4। અહીં પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકી દઈએ અને 9 માંથી 6 બાદ થશે તો જવાબ આવશે 3। એવી જ રીતે આપણે બીજો દાખલો ગણીએ। એમાં આપેલું છે 18.5 માઇનસ 6.79 તો 18.5 માઇનસ 6.79 તો આની બાદબાકી કરીશું। તો અહીં શું છે
કે 9 આપેલા છે તો અહીં શું મૂકવો પડે? અહીં કંઈ નથી તો આપણે મૂકી દઈએ 0. હવે બાદબાકી કરીએ તો 0માંથી 9 નહીં જાય તો અહીંયા આવશે 10 અને 5 ઉપર આવશે 4. તો 10માંથી 9 જશે તો 1 વધે, 4માંથી 7 નહીં જાય તો અહીંયા મૂકશું 14 અને 8 ઉપર આવશે 7. તો 14માંથી 7 જશે તો 7, અહીં પોઈન્ટ, 7માંથી 6 જાય તો 1 અને આ 1. તો કેટલો જવાબ આવ્યો? 11.71. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.6માં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નામે કેટલાક ઉદાહરણ કરાવ્યા છે. બાકીના જે દાખલા છે તે તમે આ ઉદાહરણ પરથી જાતે કરી શકો છો. હવે આપણે સ્વાધ્યાય 8.6નો પ્રશ્ન 3 જોઈએ. તો એમાં કીધેલું છે કે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? હવે સિમ્પલ હું આ સમજાવું કે તમે કોઈ એક દુકાન પર જાઓ છો, એમાંથી તમે 20 રૂપિયાની કોઈ વસ્તુ લો છો અને તમારી પાસે છે 30 રૂપિયા. તો તમે દુકાનદારને 30 રૂપિયા આપો છો તો તમને કેટલા પાછા આપે છે? કેટલા પાછા આપશે? 20 રૂપિયાની વસ્તુ લીધી, 30 રૂપિયા તમે દુકાનદારને આપ્યા, તો દુકાનદાર તમને 10 રૂપિયા પાછા આપે. તો સિમ્પલ તમે શું કર્યું? 30માંથી 20 બાદ કર્યા ને? તો એવી જ રીતે રાજુ પણ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદે છે, પણ દુકાનદારને કેટલા રૂપિયા આપે છે? 50. તો એને કેટલા પાછા મળશે? તો આપણે શું કરવી પડે? બાદબાકી. પરંતુ બાદબાકી કરતાં શું જોવાનું કે બંનેમાંથી સંખ્યા મોટી કઈ છે? તો જે સંખ્યા મોટી હોય એમાંથી જ નાની સંખ્યા બાદ થાય, એ તો તમે જાણો છો ને. તો આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી છે? 50. તો આપણે 50માંથી કઈ સંખ્યા બાદ કરીશું? 35.65. તો લખીએ 50 રૂપિયા એ કોને આપે છે? 50 રૂપિયા દુકાનદારને આપ્યા અને 35.65 રૂપિયા પુસ્તકના થયા. તો બાકી રહેલી રકમ. તો બાદબાકી કરીશું તો પહેલાં શું આવશે? 50. હવે સિમ્પલ 50 છે તો પોઈન્ટ વાય બનાવી તો પોઈન્ટ પછી શું મૂકવા પડે? 0. પછી લખીશું 35.65. હવે તેની બાદબાકી કરીશું. 0માંથી 5 નહીં જાય તો 0 પર 10. અહીં 0 પર શું મૂકવા પડે? 9. અહીંયા પણ 0 પર શું આવે? 9 અને 5 ઉપર આવશે 4. તો 10માંથી 5 જશે તો 5, 9માંથી 6 જાય તો 3, પોઈન્ટનો પોઈન્ટ. 9માંથી 5 જશે તો કેટલા વધે? 4 અને 4માંથી 3 જશે તો 1. તો રાજુ પાસે કેટલા રૂપિયા બાકી રહે? 14.35. તો આપણે નીચે લખી શકીએ કે દુકાનદાર પાસેથી રાજુને 14.35 રૂપિયા પાછા મળશે. 50 રૂપિયા એ દુકાનદારને આપે છે તો એને પાછા કેટલા મળશે? 14.35. એવી જ રીતે નીચે બીજો દાખલો આપેલો છે પ્રશ્ન 4. રાની પાસે 18.50 રૂપિયા હતા. તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો. તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? એની પાસે 18 રૂપિયા તો હતા જ, પરંતુ 11.75નું શું ખરીદે છે? આઈસ્ક્રીમ. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો શું આવશે? બાદબાકી. તો પહેલાં મોટી રકમ કઈ છે? 18.50 ને 11.75. તો એ બંનેમાંથી મોટી થશે 18.50. તો આપણે 18.50માંથી 11.75 બાદ કરીશું. તો પહેલાં લખવું પડે કે 18.50 રૂપિયા રાની પાસે હતા. 11.75 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો. તો રાની પાસે બાકી રહેલ રકમ. તો બાદબાકી કરીશું. 18.50 માઇનસ 11.75. તો 0માંથી 5 નહીં જાય તો 0 પર 10, 5 ઉપર 4. તો 10માંથી 5 જશે તો 5.
4માંથી 7 નહીં જાય તો 4 ઉપર હું કેટલા મૂકીશ 14 અને 8 ઉપર આવશે 7 તો 14માંથી 7 જશે તો 7 અહીં પોઈન્ટ 7માંથી 1 જાય તો 6 તો 6.75 રૂપિયા બાકી રહે તો કેટલા બાકી રહેશે હવે એની પાસે 18.50 હતા એમાંથી 11.75નો આઈસ્ક્રીમ ખરીદો તો તેની પાસે 6.75 રૂપિયા બાકી રહે। પ્રશ્ન 5 એમાં આપેલું છે કે ટીના પાસે 20 મીટર 5 સેમી લાંબુ કાપડ હતું। તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું તો તેની પાસે કેટલું કાપડ બાકી રહેશે। તો ડાયરેક્ટ આપણે કહીએ કે મારી પાસે 20 મીટર કાપડ હતું એમાંથી હું 5 મીટર કાપડ લઉં છું તો મારી પાસે કેટલું કાપડ રહે 15 મીટર આપણે સિમ્પલ કહી શકીએ। પરંતુ અહીં મીટર અને સેમી આપેલું છે તો આપણે જેમ સરવાળાના દાખલામાં કર્યું એ રીતે આપણે શું બનાવશું પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય છે 100 સેમી। હવે મીટર અને સેમીનું આપણે બોક્સ બનાવીશું તો એ પણ લખીએ 1 મીટર બરાબર કેટલા અહીંયા થાય છે 100 સેમી। તો આ બાજુ કેટલી રકમ આવી જોઈએ 2 સંખ્યા હોવી જોઈએ તો પહેલું છે 20 મીટર 5 સેમી। હવે 5 સેમી છે તો એક જ સંખ્યા થઈ મારે 2 સંખ્યા બનાવવી હોય તો આગળ શું મૂકવો પડે 0 તો 0 5 અને અહીં છે 4 મીટર ને 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપે છે તો હવે એની બાદબાકી કરીશું અહીં કંઈ નથી તો 0 મૂકી દઈએ તો બાદબાકી કરીએ 5માંથી 0 જાય તો અહીં 5 0માંથી 5 નહીં જાય તો અહીંયા મૂકીશું 10 અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 1 જેમ આપણે સિમ્પલ બાદબાકી કરીએ છીએ એ જ રીતે આપણે બાદબાકી કરવાની છે। હવે 10માંથી 5 જશે તો કેટલા વધે 5 9માંથી 4 જશે તો વચ્ચે 5 અને અહીં 1 હવે આનો મિનિંગ શું છે અહીં શું મૂકવાનો છે પોઈન્ટ તો આપણે કહી શકીએ 15.55 મીટર કાપડ બાકી રહે। ખાસ ધ્યાન આપણે આ રકમ લખવામાં રાખવાનું છે। અહીં 5 હતું તો અહીં 1 મીટર બરાબર 100 સેમી થાય છે 2 0 છે માટે અહીં 2 સંખ્યા હોવી જોઈએ તો મેં 5ની આગળ એક 0 મૂકી દીધો તો માટે 2 સંખ્યા થઈ ગઈ તો અને પછી મેં શું કરી બાદબાકી જેમ આપણે સરવાળા કરેલા હતા એ જ રીતે અહીં બાદબાકી કરવાની છે। હવે બીજો પ્રશ્ન 6 આપેલો છે કે નમિતા દરરોજ 20 કિમી 50 મીટરની મુસાફરી કરે છે। હવે તેમાંથી તે 10 કિમી 200 મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપ્યું હશે। એ 20 કિલોમીટર છે એ રીતે ટોટલ 20 કિલોમીટર ચાલે છે મુસાફરી કરે છે 10 કિલોમીટર અને 200 મીટર એ બસ દ્વારા તો રિક્ષા દ્વારા એ કેટલી મુસાફરી કરે તે આપેલું નથી તે આપણે શોધવાનું છે તો શું કરીશું આ બંનેની બાદબાકી કરીશું તો આપણને શું મળશે કે તે રિક્ષા દ્વારા કેટલી મુસાફરી કરે છે તે આપણને મળી શકે છે। તો પહેલાં લખીએ કે નમિતા એ કરેલી કુલ મુસાફરી કેટલી છે 20 કિમી 50 મીટર। હવે તેમાંથી તેણે બસ દ્વારા તો બસ દ્વારા કરેલી મુસાફરી 10 કિમી 200 મીટર તો આપણે કોની શોધવાની છે રિક્ષા દ્વારા તો બાકીની મુસાફરી રિક્ષા દ્વારા કરી છે તો બાદબાકી કરીશું તો પહેલાં શું લખીશું અહીંયા કિલોમીટર અને અહીંયા આવશે મીટર તો અહીં 1 કિમી બરાબર કેટલા થાય છે 1000 મીટર તો આ બાજુ કેટલી સંખ્યા હોવી જોઈએ 3 તો પહેલાં તો કેટલી છે 20 કિમી અને 50 મીટર તો અહીં 2 જ સંખ્યા છે 3 સંખ્યા બનાવી હોય તો હું શું મૂકું આગળ 0 પછી આપેલી છે 10 કિમી અને 200 મીટર બાદબાકી કરીશું 0માંથી 0 જશે તો 0 અહીં 5 0 ઉપર 10 અહીંયા આવશે 9 અને 2 પર આવશે 1 10માંથી 2 જશે તો 8 અહીં 9માંથી 0 જશે તો 9 અને 1માંથી 1 જશે તો 0 તો કેટલા આવ્યા 9.850 તો 9.850 કિમી અંતર રિક્ષા દ્વારા કાપે છે।
એટલે કે એ 9.850 એ રિક્ષા દ્વારા કાપે છે અને 10.200 કિલોમીટર એ કોના દ્વારા કાપે છે? બસ દ્વારા. હવે આપણે પ્રશ્ન 7 જોઈએ. તો પ્રશ્ન 7માં આપેલું છે આકાશે 10 કિગ્રાની શાકભાજી ખરીદી, એટલે 10 કિલોગ્રામ જેટલી શાકભાજી એણે ખરીદી છે. તેમાંથી 3 કિલોગ્રામ 500 ગ્રામ ડુંગળી છે, 2 કિલોગ્રામ 75 ગ્રામ ટમેટા છે અને બાકીના બટેટા ખરીદા છે. તો ખરીદેલા બટેકાનું વજન કેટલું થશે? ટોટલ એને 10 કિલોગ્રામ તો ખરીદી છે, પરંતુ 3 કિલોગ્રામ ડુંગળી અને 2 કિલોગ્રામ ટમેટા ખરીદેલા છે. તો આ બંનેનું વજન તો આપણને ખબર છે, પરંતુ બટેટાનું વજન કેટલું છે એ આપણે શોધવાનું છે. તો પહેલાં તો આ ડુંગળી અને ટમેટાનું કુલ કેટલું વજન થાય છે એ પહેલાં શોધવું પડે. તો પહેલાં એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને કુલ વજન મળશે. તો પહેલાં આપણે લખી દઈએ શાકભાજીનું કુલ વજન કેટલું છે? 10 કિગ્રા. તેમાંથી ડુંગળીનું વજન 3 કિગ્રા 500 ગ્રામ, ટામેટાનું વજન છે 2 કિગ્રા 75 ગ્રામ. તો પહેલાં આપણે કોનું કુલ વજન શોધવાનું છે? ડુંગળી અને ટામેટાનું કુલ વજન. હવે અહીં કિગ્રા અને ગ્રામ આપેલું છે તો એના બોક્સ બનાવીશું, કિગ્રા અને ગ્રામ. તો 1 કિગ્રા બરાબર કેટલા થાય છે? 1000 ગ્રામ. તો 3 કિગ્રા અહીંયા આવશે, 500 આવશે ગ્રામમાં. હવે અહીં 3 0 છે તો માટે 3 સંખ્યા હોવી જોઈએ, તો આગળ શું મૂકી? 1 2 અને 3 થઈ ગયું. હવે છે 2 કિગ્રા ને 75 ગ્રામ. હવે 75 છે, હવે આ એકમ દશક ને 100, તો અહીં પણ એકમ દશક, તો અહીં પણ આવશે 75. આ રીતે લખાશે, આગળથી નહીં લખાય. ક્યાંથી લખવાનું? પાછળથી. આગળ શું છે? મૂકી દેવાનો 0. તો કરી દઈશું સરવાળો 5 7 5. જો અહીં સમજ ન પડે તો શું કરવાનું? એકમ દશક અને 100 ની ગણતરી કરી લેવાનું. એકમના સ્થાન ઉપર એકમ જ સંખ્યા આવી જોઈએ, દશકના સ્થાન ઉપર દશકવાળી સંખ્યા જ હોવી જોઈએ. અહીંયા પણ એકમ દશક 100, એકમ દશક 100. તો 575 અને અહીં 3 ને 2 5. તો શું થશે? 5.575 કિગ્રા કુલ વજન થાય. આ તો આપણને આ બંનેનું વજન મળ્યું. આપણે શોધવાનું છે કોનું? બટેટાનું. તો 10 માંથી આપણે આ બાદ કરીશું તો આપણને બટેટાનું વજન મળશે. તો લખીએ આકાશે ખરીદેલ બટાકાનું વજન. તો કુલ એની પાસે કેટલું છે? 10 કિલોગ્રામ. તો અહીં કિલોગ્રામ અને અહીં આવશે ગ્રામ. તો 10 કિલોગ્રામ છે, અહીં કંઈ ગ્રામના ખાનામાં કંઈ નથી તો આપણે શું મૂકી દઈએ? 3 0. પછી બીજું છે આપણું 5 અને 75. હવે આની બાદ બાકી કરીએ તો 0 ઉપર 10, અહીંયા બાજુમાં 0 છે તો 9, આના પર પણ 9, બાજુ પર 0 છે તો 9 અને 1 પર 0. તો હવે 10 માંથી 5 જશે તો 5, 9 માંથી 7 જશે તો વધશે 2, 9 માંથી 5 જાય તો 4, 10 માંથી 5 જશે તો 4 અને અહીં 0. તો અહીં આવશે પોઈન્ટ. તો આકાશે ખરીદેલા બટેકાનું વજન કેટલા કિલોગ્રામ થાય છે? 4.425 કિલોગ્રામ થશે. તો આપણે નીચે લખી શકીએ કે આકાશે ખરીદેલ બટાકાનું વજન 4.425 કિગ્રા થશે. તો આ થયું. આમાં શું હતું કે 10 કિલોગ્રામ એની પાસે કુલ શાકભાજી હતું, એમાંથી આપણે બટેટાનું શોધવાનું હતું. ડુંગળી અને ટમેટાનું વજન આપેલું હતું, એનો આપણે કુલ સરવાળો કર્યો અને એનો જે જવાબ આવ્યો એને 10 માંથી બાદબાકી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 8.6 પૂરું થાય છે અને તેની સાથે જ આપણું ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.